એવા મોહ એવા ઉદય જાગૃતિ રાખવી તો બસ એ જ કઉ છું કે ભલે ત્યાં પણ સતત લક્ષ્ય અહીંયા રે મારું. જાગૃતિ રાખજો. હા બસ દાદા આપને આશીર્વાદ થી બધું રહેશે. ભાઈએ પહેલી અને ત્રીજી આપતવાણી વાંચેલી, પહેલી અને ત્રીજી વાણી વાંચેલી આપતવાણી. આપના લખાણમાં રસ પડ્યો છે એ હિસાબે આજે આવ્યો છે આપની પાસે. આપના લખાણમાં એમને રસ પડ્યો એટલે એ હિસાબે આજે આવ્યા છે. તારદેવ રહે છે. બહુ સારો આનંદ આપતા એટલે સંસારમાં પણ વિશ્વાસ કરવા યોગ્ય અને મોક્ષમાં વિશ્વાસ કરવા યોગ્ય. એનું નામ આપતા પુરુષ કહેવાય. બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય. મોક્ષે જતા ઠેઠ પહોંચાડતા સુધી આપતો વિશ્વાસ ટકાય. પહોંચાડીને આપણે પાર લાયા એટલે આમની પાસે કાગળ લખો મોકલી આપણે આગળ તો ભેગા થાવ તો મળી આવે મળશે ને. પેલા પુસ્તકો બધા થઈ રહ્યા તો પાછા ફરી છપાવવા નાખવાની તૈયારી કરે છે. મન સ્થિર ના થાય ત્યાં સુધી વિતરાગ નો માર્ગ મળે નહીં. વિતરાગ નો માર્ગ એડજસ્ટ ક્યારે થાય? મન સ્થિર થાય તો. વિતરાગો નું મન બહુ સ્થિર રહેતું હતું. નહીં મન હોય છે પણ મન કેવું હોય છે? સમયે સમયે ફરતું. કેવું? સમયે ફરતું. અને જગત ના લોકોનું મન કેવું હોય? કલાક એક વાતમાં વર્ગ્યા કરે. જેમાં માખી છે ગોળ પર ભમ્યા કરતી હોય ને એમ પેલી એક વાતમાં થતે દુકાનમાં ભમ્યા કરે ને તેરા વિચાર કર્યા કરે. એમનું વિતરાગો એવું ના હોય. સમય ફર્યા કરે એટલે મુક્ત કહેવાય. મન તો ખરું વિતરાગો મન તો. આપતવાણી પહેલી વાંચી ત્રીજી વાંચી એમના મિત્ર પાસેથી લીધેલી. બોલી બોલી બોલો છો? તારદેવ રહે છે. તારદેવ ત્રીજી માં મને વધારે રસ પડ્યો કે છે. પછી મેં મિત્રોની પાસે લીધેલી ને એને પાછી હતી. આ વસ્તુ એવી છે ને કે જો પાસે રાખ્યું હોય ને તો ખરી ફરી વાંચી શકીએ. વધારે વાંચીએ તો જ એનો રસ આપણે જીવનમાં ઉતરે. ક્યાં સુધી એનો પાર જ નહીં આવે. પોતાના આત્માને પોતે ના જાણીએ ત્યારે પાર આવતો. શું તમારું નામ શું? કાંતિલાલ. કાંતિલાલ. ખરેખર કાંતિલાલ છો? ખરેખર કેમ ખરેખર શું છો? દેહથી છીએ સાહેબ. દેહથી છીએ. દેહથી છું કે છે કાંતિલાલ. દેહથી છું. ના પણ ખરેખર તમે કોણ છો? મારું નામ તો સાહેબ કાંતિલાલ દેહથી છે. આત્માને ઓળખવાની જરૂર છે સાહેબ. દેહથી છે પણ આત્માને ઓળખવાની જરૂર છે. ક્યારે ઓળખી દેવા છે? તો સદગુરુની સાથે ઓળખાણ થાય ને સાહેબ. સદગુરુની સાથે ઓળખાણ થાય ને. એકલું સાહેબ વાંચન તો કરીએ છીએ પણ વાંચન કરતા જો ગુરુનું કોઈ એકલું વાંચન કરીએ છીએ પણ વાંચનની સાથે જો ગુરુનો લાભ મળે, સદગુરુનો લાભ મળે તો થાય કામ. હા પણ કયો કાળ ચાલે છે અત્યારે? પંચમ કાળ ચાલે છે. પંચમ કાળમાં તો બહુ શાંતિ હોય બધાને. શાંતિ વાંચે કરે બધું ને. વાંચન સાહેબ કરીએ છીએ. પાંચમા આરા જીવો શું કરી શકે? તમારું ઘી દીવો છે, ઘી છે, દિવેટો છે, બધું તૈયાર છે. તેના વગર બાકી છે? દીવો જોઈએ અંદર આત્મામાં. ઘી બી બધું પૂરેલું, દિવેટો બધું તૈયાર છે સામાન. તેના વગર બાકી છે? દીવાશ્રી જોઈએ. પેટાયું નથી. આ તમે ત્યારે પેટાવશો? તમારી પાસે દીવા હરી ના મળે, કશું ના મળે. એટલે અહીંયા આવજો હરગાયેલી. એટલે એના માટે સાહેબ પ્રયત્ન કરીએ. શું થાય છે? તમારો દીવો હલાડી એટલે હરગી જાય. આજે આવી પડ્યા તો સારું થયું. આવતીકાલે જ આ દીવો હરગાવાનો છે. છાપામાં મેં વાંચ્યું તે હિસાબે આજે આવ્યો. અનુભવ અને લક્ષ્ય એના કયા સ્ટેજમાં અતિન્દ્રિય અનુભૂતિ થાય? પ્રતીતિ, લક્ષ્ય અને અનુભવ આના કયા સ્ટેજમાં અતિન્દ્રિય અનુભવ થાય? અનુભવ એ જ અતિન્દ્રિય અનુભવ. એ જ અનુભવ એ જ અતિન્દ્રિય અનુભવ. કેમ? એટલે પ્રતીતિ કયા સ્ટેજમાં એટલે અનુભવ જયારે કયા સ્ટેજમાં આવે પ્રતીતિ, લક્ષ્ય અને અનુભવ આ ત્રણ માંથી કયા પગથિયે આવે ત્યારે એને અતિન્દ્રિય અનુભવ જગત ભૂલી ગયા હોય અને પોતાના સ્વરૂપ નું ધ્યાન હોય તે અનુભવ હોય.
જગતમાં કોઈ જગ્યાએ કામ ના પડ્યું હોય, મન કુદાકુદ નાખતું હોય, ચિત્ત બંધ થઈ ગયું હોય, અંતઃસ્તર બંધ થયું હોય, તારા અનુભવ હોય. એ જ અતિન્દ્રિય. એ જ અતિન્દ્રિય. હે? એ જ અતિન્દ્રિય. એ જ અતિન્દ્રિય. રોજે આત્માનો જ અનુભવ વર્તે. શુક્લ ધ્યાન એ જ આત્માનો અનુભવ. પણ શું થાય, કઈના છોકરા હાથે શુક્લ ધ્યાન આવું અજય દિવાળી થઈ જાય. આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન નથી થતું એ આત્મા અનુભવ કહેવાય. શું કહ્યું? આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થતું નથી એ જ આત્મભાવ અતિન્દ્રિય અનુભવ. તમારે આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે કે નહીં થતું? આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે કે નહીં થતું? તમારે થાય છે કે નહીં થતું? એ છે તે દેહાધ્યાસ કહેવાય. અને આત્મ રૌદ્ર ધ્યાન ના થાય એ અતિન્દ્રિય અનુભવ કહેવાય. તમારે થતું નથી ને? આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય એ અતિન્દ્રિય અનુભવ કહેવાય. જો અને ઇન્દ્રિય અનુભવ એટલે શું? આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય એ ઇન્દ્રિય. જો તમારે આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન કોઈ થયું નથી ને? કેટલો વખત થયો? આ ત્રીજું વર્ષ ચાલે છે. 2 વર્ષ ને 5 મહિના છે જ્ઞાન લીધા ને એમાં 1.5 વર્ષથી તો સંપૂર્ણ. હા, પણ કેટલો વખત થયો? લગભગ 10-12 મહિના થયા. 12 મહિના સંપૂર્ણ એટલે ઘણો અનુભવ થઈ ગયો છે. ઘણું એટલે મારી દૃષ્ટિએ તો મને પ્રતિદિવસ થઈ ગઈ છે. સંસારિક દુઃખનો અભાવ થવો એ પહેલો મોક્ષ, અને આત્મ સુખનો સદભાવ થવો એ બીજો મોક્ષ. શું કહ્યું? બીજો મોક્ષ એટલે અભાવ થઈ ગયો. દુઃખનો અભાવ. દુઃખનો અભાવ કોઈને વર્તે નહીં. સાધુ, સંન્યાસી, આચાર્ય કોઈને દુઃખનો અભાવ ના વર્તે. શું રાજમાંથી આ ભાઈનો પ્રશ્ન છે કે હું શુદ્ધાત્મા છું, એ પણ એક વિકલ્પ છે, અને જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી મુક્તિ નથી. આ વિકલ્પ હોય તો હજી ના મુક્તિ. વિકલ્પ હોય તો હજી મુક્તિ ના થાય. શુદ્ધાત્મા એમ બોલે ચાલે નહીં, એવું દાડો વરે નહીં, એવું ગપ્પો મારે ચાલે નહીં. ગમે તેમ બોલે શુદ્ધાત્મા એ કઈ ચાલતું. વિકલ્પ જ છે. શુદ્ધાત્મા થઈ જવું જોઈએ. શું? જયારે પોતાનું નામ દૂર ખસી જાય ત્યારે લાગો, દેહાધ્યાસ છૂટી જાય ત્યારે શુદ્ધાત્મા બોલાય. તમે શુદ્ધાત્મા છો માણેકલાલ? તમે માણેકલાલ છો શુદ્ધાત્મા છો? વ્યવહારથી દુનિયામાં માણેકલાલ કહે છે અંતરથી હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છો એ ખાતરી થઈ ગઈ છે? બરોબર સમજાય. ખાતરી થઈ ગઈ છે? હજી ખાતરી થઈ છે તમને? ખાતરી બરોબર સંપૂર્ણ ખાતરી થઈ. એનું નામ એ શુદ્ધાત્મા કહેવાય. એ વિકલ્પ ના કહેવાય. તો દેહાધ્યાસ જાય નહીં ત્યાં સુધી વિકલ્પ. અત્યારે ગમે તે માણસ બોલે શાસ્ત્ર બોલે શુદ્ધાત્મા એટલે બોલવા મળે, દાડો ન રહે. તો રસ્તા જતો કે હું કલેક્ટર છું એમ ચાલે ગઈ? એવું ના ચાલે, મારે લોકો. શુદ્ધાત્મા થઈને બોલવાનું. કે છે કે આ ખંડ ખંડ જ્ઞાન એ શું છે? કે છે અખંડ પોતાના આત્માના બધા ગુણોનું લક્ષ્ય બેસે અને પછી પોતાને અખંડ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે કામ થાય. કે એટલે આ ખંડ ખંડ જ્ઞાન શું છે? એમ ખંડ હોતો જ નથી, અખંડ જ હોય. ખંડ હોય ને જ્ઞાન ખંડ ના હોય. જ્ઞાન અખંડ હોય. બુદ્ધિ ખંડ હોય. બુદ્ધિ ખંડ હોય અને જ્ઞાન અખંડ હોય. લક્ષ પણ ખંડ હોય અને અનુભવ ખંડ ના હોય. પ્રતીતિ ખંડ હોય, લક્ષ પણ ખંડ હોય, પણ અનુભવ અનુભવ જ્ઞાન ખંડ ના હોય.